હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું તડકા છાયાનો કેરીનો મુરબો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં છે ને રાજાપુરી 1 કિલો કેરી લઈ લીધી છે. હવે આને આપણે છાલ ઉતારવાની છે. છાલ ઉતારીને પછી આપણે ખમણ કરવાનું છે. તો એકદમ સરસ રીતે ધોઈ સાફ કરીને પછી લેવાની છે. અને એકદમ આ રીતના તાજી હોય ને તો એવી જ લેવાની છે. આ છે ને છાલ ઉતારવામાં થોડીક પેલી હોય છે, એટલે એ રીતે નિરાતે તમારે છાલ ઉતારવાની. અને આવી રીતના એકદમ સરસ રીતે એને છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ ખમણી હોય છે, આપણે જે કચુંબર ખમણતા હોય છે, તો એની આપણે ખમણી લઈશું. જો આ રીતના ખમણ કરી લેવાનું છે. હવે આવી રીતના એક તપેલામાં લઈ લેશું. એમાં આપણે 2 ચમચી નિમક એડ કરશું અને 1 ચમચી હળદર પાવડર. હવે સરસ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે આને આપણે 3 કલાક માટે એમ જ રહેવા દઈશું. રાખીને આપણે 3 કલાક માટે રાખી દેવાનું છે. આ જે કેરીનું હતું ને એને 4 કલાક મેં રાખી દીધું, 3 થી 4 કલાક. અને હવે છે ને જો એકદમ સરસ રીતે છે ને એનું ખાટું પાણી મેં કાઢી લીધું છે. તો જો આવી રીતના એકદમ સરસ એને પાણી ન રહેવું જોઈએ, એ રીતના સરસ રીતે આપણે પાણી છે બધું નીચોવી લેવાનું. અને હવે આપણામાં 1 કિલો કેરી છે, રાજાપુરી કેરી છે ફ્રેન્ડ્સ, એટલે એમાં છે ને આપણે 1.25 કિલો છે ને ખાંડ એડ કરવાની છે. નહીતર જો ઓછી ખાંડ એડ કરશો ને તો ખાટું તમારો મુરબો થશે. એટલે 1.25 કિલો તમારે ખાંડ એડ કરવાની છે. અને સરસ રીતે આપણે આવી રીતના મિક્સ કરી દેવાનું. સરસ રીતે મિક્સ કરી દીધી છે. અને હવે આપણે કોટનનું કપડું અથવા તો ચૂની તમે લઈ શકો છો. અને આવી રીતના 2 વળી કરીને હું અહીંયા ચૂની લઉં છું. તો આવી રીતના એને પેક કરી દેવાની. અને જ્યાં તડકો આવતો હોય ત્યાં તમારે રાખી દેવાનું. હું તો ફ્લેટમાં છે મારે તો, એટલે મારે છે ને સવારના ભાગમાં તડકો આવે છે, પણ તડકો એકદમ આવે છે એટલે ત્યાં ગેલેરીમાં રાખી દઈશ. અને જો તમારું પોતાનું સ્વતંત્ર હોય ઉપર ટેરેસ, તો તમે ટેરેસ ઉપર પણ રાખી શકો છો. ટૂંકમાં જ્યાં સનલાઇટ આવતી હોય ત્યાં તમે રાખી શકો છો. તો આને આપણે 4 થી 5 દિવસ, અને એક દિવસે અત્યારે તમે મૂક્યું એટલે કાલે સવારથી, અત્યારે તો તડકો ન આવે, કાલે સવારથી તમે સ્ટાર્ટ કરો એટલે સવારથી સાંજે પાછા લ્યો ને એટલે સાંજે પાછું હલાવી લેવાનું. એવી રીતના આપણે 4 થી 5 દિવસ, જ્યાં સુધી ખાંડ છે મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તો ચલો અત્યારે એને રાખી દો. જો એકદમ સરસ આપણો મુરબો થઈ ગયો છે. અને હવે આમાં આપણે મસાલા એડ કરવાના છે. એક આપણે ગ્રાઇન્ડર મશીન લઈ લેશું. એમાં આપણે તજનો એક રીતના નાનો તજનો ટુકડો એડ કરવાનો છે. અને ઘણા છે ને ચટણી એડ કરતા હોય છે, પણ અહીંયા હું ચટણીને સ્કીપ કરું છું. આવી રીતના તજના ટુકડાથી બહુ સરસ ટેસ્ટ આવશે. એટલે એક મેં તજનો ટુકડો લીધો છે મોટો. અને અહીંયા 10 થી 12 આપણે લવિંગ લઈ લેવાના છે. સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતના છે ને આપણે ભૂકો કરી લેવાનો છે અને આપણે એડ કરી દઈશું.
જેને ચટણી ગમતી હોય એ લોકો ચટણી પણ એડ કરી શકે છે અને હાથેથી એકદમ સરસ પ્રોપર રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ આપણો મુરબો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી એવો ખટ મીઠો મુરબો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. અને આ રીતના તમે કરશો ને ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.